નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું દેવાંશી અને સાચું કહું તો 17 જૂન થઈ છે અને 15 જૂને જે ચોમાસું બેસવાનું હતું એમાં કોઈ જ અપડેટ એટલે આ એક રીતે નથી કેમ કે 8 થી 15 જૂન સુધી જે ચોમાસું અહીંયા જ ચોંટેલું છે ત્યાંનું ત્યાં જ છે અને ત્યાંથી સિસ્ટમ આગળ વધી નથી. વાદળ જે બનેલા દેખાતા હતા ને એવું લાગતું હતું કે હવે પવનના જોરે આગળ વધીને આવશે વરસાદી સિસ્ટમ અને ચોમાસાનો પ્રવેશ થશે, એવું પણ થયું નથી. અને એટલે જ આ એકચ્યુઅલ ડેટ છે ચોમાસાની, આ અપેક્ષિત છે કે ભાઈ 15 તારીખે અહીંયા દક્ષિણ ગુજરાતના ભાગોમાં, 20 જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના હિસ્સામાં, 25 જૂને અહીંયા અને 30 જૂન સુધીમાં આવું થવું જોઈતું હતું. જો કે રાહતની વાત એ છે કે હવામાન વિભાગની આગાહી કહી રહી છે કે 21 થી લઈને 26 જૂનની વચ્ચે ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરી જશે અને એની પહેલા પ્રી-મોન્સૂન એક્ટિવિટીઝ ધીરે ધીરે નોંધાવા માંડશે. 3 થી 4 દિવસ હજુ સમય ખેંચાઈ શકે છે, પણ ધીરે ધીરે હવે સિસ્ટમ આગળ વધવાની શરૂઆત કરશે. વિન્ડીમાં શું છે આખી સ્થિતિ એ પણ તમે જુઓ કે પવનોની સ્થિતિ શું છે, આગળ બતાવે છે કે કેમ ચોમાસું વધતા. સૌથી પહેલા આજની સ્થિતિની વાત કરીએ. કોંકણના હિસ્સામાં નીચે ચોમાસું જે અટવાયું હતું એની એ જ સ્થિતિમાં ઓલમોસ્ટ છે. સૌથી પહેલા આપણું જે છે એને સાઉથ વેસ્ટ મોન્સૂન આપણે કહીએ છીએ, એટલે હું તમને એકદમ ઝૂમ આઉટ કરીને પણ એકદમ સંક્ષિપ્તમાં સ્થિતિ સમજાવવાનો પ્રયત્ન કરું તો તમે અહીંયા પવનને આમ વળાંક લેતા જોશો. ચોમાસું મોટાભાગે આવે કેવી રીતે છે જો સમજીશું તો પણ આપણને હાલ આ સ્થિતિ કેમ છે અને આવનારા સમયમાં એ કેવી રીતે સુધરી શકે છે એકદમ ટૂંકમાં આપણને સમજાશે. ઉનાળામાં આપણો રાજસ્થાનનો રણનો પ્રદેશ કે પછી આ ઉપરના ઉત્તર ભારતના મેદાનો ખૂબ ગરમી હોય અને ગરમી હોય એના કારણે બહુ જ તપે અને તપે ત્યારે ત્યાં હવા એકદમ પાતળી થઈ જાય. ગરમીમાં હવા પાતળી થાય એટલે ત્યાં લો પ્રેશરનું નિર્માણ થાય. ટેમ્પરેચર અને દબાણને ઊંધો સંબંધ છે, એટલે જેમ જેમ તાપમાન વધે એમ એમ દબાણ ઘટે અને દબાણ ઘટે, લો પ્રેશર થાય એટલે બધા પવનો ખેંચાય. નીચેના એટલે આપણા હિન્દ મહાસાગરના અને ઉપરથી નીચેથી આખું આ જે ચોમાસું છે ઉપર આવે અને એટલે જ સાઉથમાં પશ્ચિમમાંથી ચોમાસું ગુજરાતમાં દેશમાં પ્રવેશ કરતું હોય. સાઉથ વેસ્ટ મોન્સૂન એટલે એને કહેવાય. તો નીચેથી હિન્દ મહાસાગરમાંથી આ બધા જ વરસાદી પવનો આવવાની શરૂઆત થાય, ખેંચાવાની શરૂઆત થાય. અહીંયા ધરતીનું પરિભ્રમણ પણ છે, ગોળ ગોળ સતત ફરતી હોય છે, એને કારણે કોરિયોલિસ ફોર્સ પણ હોય. વિષુવવૃત્ત જેવા આ પવનો ઓળંગે એટલે એ તરત વળાંક લે. આપણે એટલે જ આ ચોમાસાને નૈઋત્યનું ચોમાસું પણ સાદી ભાષામાં કહીએ છીએ. એટલે નૈઋત્યનું ચોમાસું એની સિમ્પલ ટાઈમલાઈન એવી હોય કે 1 થી 4 જૂનની વચ્ચે કેરળમાં અને પશ્ચિમ ઘાટમાં એ પવનો ત્યાં અથડાય, એ પશ્ચિમી ઘાટ અને કેરળમાં આવેલા પહાડોની સાથે, અને પછી વરસાદ આવવાની શરૂઆત થાય ને ત્યાંથી એ સિસ્ટમ ભારતમાં અંદર પ્રવેશ કરે અને પછી 2 શાખાઓમાં વહેંચાઈ જાય, બંગાળની ખાડીમાં અને અરબ મહાસાગર એ રીતે. અને પછી એ 15 જૂનની આજુબાજુ એનો ગુજરાત પ્રવેશનો સમય હોય અને 30 જૂનની આજુબાજુ એ આખા ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ લઈને આવે. 1 જુલાઈએ જુઓ તો તમને લીલુંછમ હરિયાળું સુંદર મજાનું ગુજરાત દેખાય. આ બધી અપેક્ષિત સ્થિતિઓ છે. હાલ એવું નથી. આવનારા સમયમાં સ્થિતિ શું છે તો કે ગુરુવારે પણ કોઈ મોટી સિસ્ટમ કે પછી વરસતો વરસાદ એ નથી દેખાઈ રહ્યો. હા, પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના ભાગ રૂપે આવતીકાલે છૂટો છવાયો વરસાદ જોવા મળશે. ચોમાસું બેસે એના પછી જ વાવણી લાયક વરસાદ થાય, એના પછી જ વાવણીની શરૂઆત કરવી, એવું હવામાન વિભાગનું પણ કહેવું છે. મોટાભાગે આગાહીઓ ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના અમુક હિસ્સાઓમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ આવતીકાલે નોંધાય એવી શક્યતા છે. શુક્રવારે કોઈ વિશેષ વરસાદના એંધાણ નથી, સિવાય કે મધ્યપ્રદેશની બોર્ડર પર એટલે અહીંયા પંચમહાલ દાહોદનો જે વિસ્તાર આવ્યો ત્યાં સંભવતઃ વરસાદની સંભાવનાઓ છે, પણ એ પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝના ભાગરૂપે. એ સિવાય શુક્રવારે ચોમાસું તમને અહીંયા પણ આગળ વધતું થોડું દેખાશે. મુંબઈની આજુબાજુ પણ વરસાદ દેખાશે. 20-21 તારીખની આજુબાજુ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બનવાની છે અને એ સિસ્ટમના કારણે ફરી એકવાર જે અત્યારે એકદમ સ્લો મોશનમાં પવન આવી ગયા છે, ઠંડા પડી ગયા છે, સાવ ધીમા થઈ ગયા છે, એ પવનને એક બળ મળશે અને એ બળ મળતાની સાથે જે સિસ્ટમ સક્રિય થતાની સાથે જ 20-21 તારીખની આજુબાજુમાં ચોમાસું આગળ વધવાની શરૂઆત કરીને 21 થી 26ની વચ્ચે ગુજરાતમાં પ્રવેશ કરે એવી સંભાવના છે. આ તમે સન્ડે આવતા સુધીમાં પશ્ચિમ ઘાટ પર ચોમાસાનો વધતો પ્રભાવ અને ચોમાસું બેસેલું છે એ પ્રકારે સ્થિતિ દેખાય તમે જોઈ રહ્યા છો. સોમવાર સુધીના દ્રશ્યો હું તમને બતાવું છું. સોમવાર સુધીમાં ચોમાસું મુંબઈથી આગળ વધીને ગુજરાતમાં પ્રવેશ કરે 22 તારીખની આજુબાજુ, 22-23ની આજુબાજુ એવી સંભાવના છે. આ સોમવારના દ્રશ્યો છે. દ્રશ્યો જોઈને એટલે આ પ્રકારની સ્થિતિ વિન્ડી જે બતાવે છે અનુમાન, આગાહી જો સાચી પડે તો આંખોને ઠંડક થાય એવી સ્થિતિ છે. એટલે દક્ષિણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં
સોમવારની સાંજથી અને મંગળવારની સવારથી જ ચોમાસાની શરૂઆત થાય એ પ્રકારની સંભાવનાઓ છે. હાલ આવું થઈ શું કામ રહ્યું છે અને બહુ જ બધા કારણ છે. એટલે અલ નીનો અને ઉપરની હવા અને બધા તો કારણો ઉપરના છે જ. એટલે ઉપરની હવાનું જે જોર હોવું જોઈએ, એ સિવાય પેસિફિક મહાસાગરમાં એટલે આ બાજુ જે આવ્યો પ્રશાંત મહાસાગર, ત્યાં પણ અલ નીનો સર્જાયો છે. એટલે આ બધી સ્થિતિઓ તો અસર કરે જ છે ચોમાસાને, પણ એનાથી મોટી એક ખૂબ બધી ગરમ હવા, એટલે તમે જોઈ રહ્યા હશો ઇવન રાજસ્થાનના ચુરુમાં કે બહુ બધી જગ્યાએ ઉત્તર પ્રદેશમાં જે રીતે ધૂળની ડમરીઓ ઉડી અને વાતાવરણ ડોળાયું, આ પ્રકારના દ્રશ્યો તમે વારંવાર જોયા હશે. ધૂળનું તોફાન આવે છે, રેતીનું તોફાન આવે છે, અને એટલી બધી ગરમ હવા એકસાથે અમુક વિસ્તારોમાં ભારતમાં ઘૂસી ગયેલી છે, પ્રવેશી ગયેલી છે, કે જેણે એક આખું એટમોસ્ફિયરિક બેરિયર બનાવી દીધું છે. વાતાવરણમાં એક અલગ દિવાલ ઊભી થઈ ગઈ છે, અને જે વરસાદી પવનોને પ્રવેશવા નથી દેતી, અવરોધ બનીને ઊભી છે. એની સામે જે બીજી કોઈ સિસ્ટમ સક્રિય હોવી જોઈએ કે જે ચોમાસાના પવનોને ખેંચીને લાવે, એ થઈ નથી રહ્યું. અને એટલે જે પવનો સાવ મંદ અને નબળા પડી ગયા છે. જેવી એક સિસ્ટમનું બંગાળની ખાડીમાં નિર્માણ થશે, એ સાથે ચોમાસું આગળ વધશે. એટલે હજી 2-4 દિવસનો અવરોધ, પણ એના પછી સામાન્ય ચોમાસાની શરૂઆત થઈ શકે એવી સંભાવના છે. અને એટલે જ ફરી એકવાર આપણું વેદનું જ્ઞાન, નિકામે નિકામે ન પર્જન્યો વર્ષતુ ફલિન્યો ન ઔષધય પચ્યંતા યોગક્ષેમો ન કલ્પતામ. સરસ મજાનો વરસાદ આવે, અનુકૂળ ખેડૂતોને વરસાદ આવે અને સરસ મજાના અન્નનું ઉત્પાદન થાય, એવી જ પ્રાર્થના આપણે કરી શકીએ છીએ. નમસ્કાર.